થાઇરોઇડના સ્વાસ્થ્યને વધુ સારું કેવી રીતે બનાવી શકાય આજે આપણે આ માસ્ટર ક્લાસની જે મુખ્ય વાતો છે ને એને એકદમ સરળ રીતે સમજવાના છીએ આનાથી આપણને આહાર અને કસરત દ્વારા હોર્મોન્સનું સંતુલન પાછું મેળવવાનો એક સ્પષ્ટ રસ્તો મળશે પણ હા શરૂ કરતા પહેલા એક ખૂબ જ જરૂરી વાત અહીં આપેલી બધી માહિતી ફક્ત જાણકારી માટે છે શરીરમાં કોઈ પણ મોટા ફેરફાર કરતા પહેલા હંમેશા પોતાના ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે ચાલો આપણે થાઇરોઇડના સ્વાસ્થ્યના મૂળભૂત પાયાને સમજીએ જુઓ આહાર અને કસરત બંને જરૂરી છે એમાં કોઈ શંકા નથી પણ પોષણ એ પાયો છે જેના પર બધું જ ટકેલું છે ચાલો સમજીએ કે આવું કેમ છે જરા વિચારો આપણા હોર્મોન્સ છે ને એક હાઈ પરફોર્મન્સ ગાડીના એન્જિન જેવા છે હવે એ એન્જિનને બરાબર ચલાવવા માટે સાચા બળતણની જરૂર તો પડે જ ને બસ આ માસ્ટર ક્લાસ એ જ શીખવે છે કે કેવી રીતે સાચું પોષણ એ શક્તિશાળી બળતણ પૂરું પાડી શકે છે તો આ બળતણ બને છે શેનાથી એના 3 મુખ્ય આધાર સ્તંભો છે સેલેનિયમ ઝિંક અને ટાયરોસિન આ ત્રણેય પોષક તત્વો એક ટીમની જેમ કામ કરે છે જેથી આપણું થાઇરોઇડ એકદમ શ્રેષ્ઠ રીતે કામ કરી શકે સૌથી પહેલું છે સેલેનિયમ જુઓ આપણું શરીર T4 નામનો હોર્મોન તો બનાવી લે છે પણ એ જાણે કે સ્લીપિંગ મોડમાં હોય છે એટલે કે નિષ્ક્રિય હોય છે સેલેનિયમનું કામ છે એને જગાડીને સક્રિય T3 સ્વરૂપમાં ફેરવવાનું જેનો આપણું શરીર ખરેખર ઉપયોગ કરી શકે સેલેનિયમ વગર હોર્મોન્સ હોવા છતાં શરીરને કોઈ ફાયદો થતો નથી પછી આવે છે ઝિંક આ ખનિજ તો હોર્મોન્સ બનાવવાની પ્રક્રિયામાં જ બહુ જ મહત્વનો ભાગ ભજવે છે એ મગજમાંથી થાઇરોઇડ ગ્રંથિને હોર્મોન બનાવવા માટે સિગ્નલ મોકલવામાં મદદ કરે છે સમજો કે આ એક કમાન્ડ સેન્ટર જેવું છે અને ત્રીજો અને સૌથી અગત્યનો સ્તંભ છે ટાયરોસિન આ એક પ્રકારનો એમિનો એસિડ છે જે આપણને પ્રોટીનમાંથી મળે છે અને આ જ થાઇરોઇડ હોર્મોન્સ બનાવવા માટેની કાચી સામગ્રી છે જો ટાયરોસિન જ ન હોય તો શરીર હોર્મોન્સ બનાવી જ ન શકે વાત બસ આટલી સિમ્પલ છે સારું તો આ બધું આપણી ખાવાની થાળીમાં કેવું દેખાવું જોઈએ આ રહી થાઇરોઇડ સ્માર્ટ પ્લેટ આમાં પ્રોટીન છે જે ટાયરોસિન આપે છે શાકભાજી છે જે જરૂરી ખનિજ તત્વ પૂરા પાડે છે અને સારા કાર્બોહાઈડ્રેટ્સ છે જે આપણને આખો દિવસ ઊર્જા આપે છે એકદમ પરફેક્ટ બેલેન્સ હવે એક એવી સામાન્ય ભૂલ વિશે વાત કરીએ જે ઘણા લોકો અજાણતામાં કરી બેસે છે ગોઇટ્રોજન ટ્રેપ બ્રોકલી અને કોબીજ જેવી એકદમ હેલ્ધી ગણાતી શાકભાજી પણ જો ખોટી રીતે ખાવામાં આવે તો થાઇરોઇડના કામમાં મુશ્કેલી ઊભી કરી શકે છે અને તમને જાણીને નવાઈ લાગશે કે આનો ઉપાય તો એકદમ સીધો સાદો છે એ શાકભાજીને રાંધીને ખાઓ રાંધવાથી કે બાફવાથી એમાં રહેલા ગોઇટ્રોજેનિક તત્વો નાશ પામે છે અને એ થાઇરોઇડ માટે સંપૂર્ણપણે સુરક્ષિત બની જાય છે અને એના પોષક તત્વો પણ જળવાઈ રહે છે આ વાતને હજી વધુ સરળ બનાવવા માટે અહીં એક સ્પષ્ટ શું ખાવું અને શું ટાળવું એની યાદી છે જેમ કે રાંધેલું ફ્લાવર ખાવું સારું પણ કાચું નહીં જો તમને આના જેવી સંપૂર્ણ થાઇરોઇડ ફ્રેન્ડલી ફૂડ લિસ્ટ જોઈતી હોય તો બસ નીચે કોમેન્ટમાં સ્ટાર્ટર લખી દેજો એટલે હું તે તમારી સાથે શેર કરીશ સારું તો આપણે શરીરને સાચું બળતણ આપતા તો શીખી ગયા પણ હવે એ એન્જિનને એટલે કે આપણા મેટાબોલિઝમને ટ્યુનઅપ કેવી રીતે કરવું કસરત વિશે ઘણી બધી ગેરમાન્યતાઓ છે અને આજે આપણે એમાંથી સૌથી મોટી એકને તોડીશું ચાલો એક સવાલ પૂછો જ્યારે આપણે કંઈ નથી કરી રહ્યા હોઈએ મતલબ કે આરામની સ્થિતિમાં હોઈએ ત્યારે કઈ કસરત આપણા મેટાબોલિઝમ પર સૌથી વધારે અસર કરે છે કાર્ડિયો HIIT કે પછી વેઇટ ટ્રેનિંગ જવાબ કદાચ તમને આશ્ચર્યમાં મૂકી શકે છે અને જવાબ તમારી સામે છે જો સ્ટ્રેન્થ ટ્રેનિંગ એટલે કે વજન ઉપાડવાની કસરત એ આપણા આરામના મેટાબોલિઝમને લગભગ 90% સુધી વધારી શકે છે 90% આ તો કાર્ડિયો કે HIIT કરતાં ઘણું વધારે છે હવે સવાલ એ થાય કે આવું કેમ તો કારણ બહુ સિમ્પલ છે મસલ્સ એટલે કે સ્નાયુઓ એ કેલરી બાળવાનું મશીન છે BMR એટલે કે આપણો બેઝલ મેટાબોલિક રેટ એ ઊર્જા છે જે શરીર ફક્ત જીવંત રહેવા માટે વાપરે છે જેટલા વધુ સ્નાયુ એટલો BMR ઊંચો મતલબ કે તમે આરામ કરતી વખતે પણ વધુ કેલરી બાળો છો તો આ બધી વાતો તો બરાબર પણ આને રોજિંદા જીવનમાં ઉતારવી કઈ રીતે ચાલો એક એવી પ્રેક્ટિકલ સાપ્તાહિક દિનચર્યા બનાવીએ જે ખરેખર કામ કરે
અહીં એક સેમ્પલ રૂટીન આપેલું છે જે સ્ટ્રેન્થ ટ્રેનિંગને એક્ટિવ રેસ્ટ સાથે ખૂબ સરસ રીતે બેલેન્સ કરે છે. આમાં અઠવાડિયામાં 4 દિવસ વેઇટ ટ્રેનિંગ અને બાકીના દિવસોમાં હળવી કસરત પર ભાર મૂકવામાં આવ્યો છે. જો આવી સંપૂર્ણ સાપ્તાહિક દિનચર્યા જોઈતી હોય તો મને રૂટીન લખીને મેસેજ કરો. એક વાત યાદ રાખજો, આ કોઈ રાતોરાતનો જાદુ નથી. આ એક યાત્રા છે. ધીમા અને સતત સુધારા એ જ લાંબા ગાળાની સફળતાની ચાવી છે, જે આ ચાર્ટ એકદમ સ્પષ્ટ રીતે બતાવે છે. અને આ આખા માસ્ટર ક્લાસનો જે સાર છે, જે સૌથી મહત્વની વાત છે, તે આ રહી. તીવ્રતા નહીં, પરંતુ સાતત્ય. દરરોજ થોડું થોડું પણ સતત કરવું એ જ છે જે આખરે મોટા પરિણામો લાવે છે. તો જતા પહેલા એક સવાલ. જરા વિચારજો કે જો આપણે તીવ્રતાની પાછળ ભાગવાને બદલે ફક્ત સાતત્ય પર એટલે કે નિયમિતતા પર ધ્યાન આપીએ તો લાંબા ગાળાના સ્વાસ્થ્ય પ્રત્યેનો આપણો આખો દૃષ્ટિકોણ કેવી રીતે બદલાઈ શકે છે. આના પર જરૂરથી વિચાર કરજો.